તાપી જિલ્લાના વન વિભાગ પ્રકૃતિ અને પર્યાવરણને સંતુલન માટે એક નવતર અને પ્રશંસનીય પહેલ હાથ ધરી છે. સોનગઢ સાધવેલ રેન્જ હેઠળમાં ગુડીવાડી ગામમાં શરૂ કરવામાં આવેલા રેડ જંગલ ફોયર બિલ્ડિંગ સેન્ટર દ્વારા જંગલી મરઘીઓની વૈજ્ઞાનિક પદ્ધતિથી સંવર્ધન પ્રયોગ અત્યંત સફળ રહ્યો છે. આ પહેલ માત્ર વિવિધતાને જતન માટે જ નહીં પરંતુ માન્ય વન્યજીવનને સંઘર્ષ ઘટાડવા માટે પણ ગેમ ચેન્જર સાબિત થઈ રહી છે. વ્યારા નાયબ વન સંરક્ષણ સચિન ગુપ્તાના માર્ગદર્શન હેઠળ નવેમ્બરના 2025માં સેન્ટરનો પ્રારંભ થયો છે. જંગલની ખોરવાયેલી આહાર શૃંખલોની ફરીથી સક્રિય કરવાનો ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલા આ કેન્દ્રમાં શરૂઆતમાં 10 નર અને 15 માદા એમ કુલ 25 જંગલી મરઘીઓ લાવવામાં આવી હતી. વન વિભાગની ટીમ દ્વારા તેમની પૌષ્ટિક આહાર, રસીકરણ અને ચોક્કસ તાપમાન, ભેજયુક્ત સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું. આ સઘન કાળજીના પરિણામે અત્યંત ટૂંકા ગાળામાં તેમની સંખ્યા 225થી વધીને 70 સુધી પહોંચી છે. આ પ્રોજેક્ટ પાછળ વન વિભાગનો એક મોટો વાઇલ્ડ લાઇફ મેનેજમેન્ટ પ્લાન છે. સંવર્ધન બાદ પુખ્ત વયની મરઘીઓને તબક્કાવાર રીતે જિલ્લાના જંગલોમાં મુક્ત કરવામાં આવશે. જંગલી મરઘી એ ખાદ્ય સાંકળની મહત્વની કડી છે. જ્યારે જંગલમાં કુદરતી ખોરાક વધશે ત્યારે દીપડા જેવા વન્ય પ્રાણીઓનો શિકાર માટે માનવ વસાહતો તરફ જવાની જરૂર નહીં રહે. આનાથી સ્થાનિક ગ્રામજનોની સુરક્ષામાં વધારો થશે અને માનવ વન્ય જીવન સંઘર્ષમાં ઘટાડો આવશે. આ સફળતા પાછળ RFO શ્રી પ્રધાન P પાટીલ, વનરક્ષક શ્રી કોમલબેન સારાદિયા અને તેમની સમગ્ર ટીમની આયોજનબદ્ધ મહેનત રહેલ છે. તાપી જિલ્લાના 12 વર્ષના અવૃત વિકાસના યાત્રામાં આ પર્યાવરણીય પહેલ એક સમાચિહ્ન સમાન છે જે આવનારા સમયમાં पर्यावरण અને વન્યજીવનના સંરક્ષણ માટે નવી દિશા ચીંધશે. नमस्कार, मेरा नाम सचिन गुप्ता है. मैं डेप्यूटी कंजर्वेटर ऑफ फॉरेस्ट तापी के पद पे काम कर रहा हूँ. हमारे सोनगढ़ तालुका के गुड़ीरुवाड़ी गांव में सादड़वेल रेंज में एक रेड जंगल फॉल ब्रीडिंग सेंटर का निर्माण किया गया है, जिसमें लास्ट ईयर नवंबर में 25 इंडिविजुअल जंगल फॉल्स यहाँ सकरबाग जू से यहाँ पे लाए गए थे और उसको यहाँ पे ब्रीडिंग करके जंगल में रिलीज करने का प्रोग्राम है. इस ब्रीडिंग सेंटर का मुख्य उद्देश्य ये है कि जो आज के समय में मानव और वन्य जीवों के बीच में घर्षण की स्थिति उत्पन्न हो रही है, हमारे गांव में, शहरों में बहुत बार लेपर्ड्स की साइटिंग भी होती है. तो इसका मेन उद्देश्य ये है कि जो जंगल में जो खुराक है अगर लेपर्ड को मिले तो उनको जंगल से बाहर आने की आवश्यकता नहीं होगी. तो जितने भी जो रेड जंगल फॉल यहाँ पे सक्सेसफुली ब्रीड किए जा रहे हैं उनको भविष्य में ऐसे जंगल के इंटीरियर एरियाज में छोड़ा जाएगा जहाँ पे पानी की व्यवस्था भी है, खुराक की व्यवस्था भी है, ताकि मानव और वन्य जीवों के बीच में घर्षण कम से कम किया जा सके. सादिक पठान, हिंद TV न्यूज़ तापी.